ગરીબ વસ્તી નો ધારી નબળ વસ્તી દુબળી વસ્તી કાશીમાં કણક લઈ એ મારી ગરીબની દેવી મળે તારી સિવાય જગતની અંદર અમારો કોઈ ધણી નથી મળે ઉસો આબ નીચે ધરતી એ ઉસો આબ નીચે ધરતી ધરતીની અંદર મારી તારી સિવાય મારું કોઈ નથી મળે બરાબર બરા બાપ દર્દની દેવી મળે પણ મિત્રો એ દુબળી વસ્તી એનું દુબળું પાણી તો મારા બાપ માલાની દીદી મળ્યું બધી વસ્તી શું હોશિયારા અવધારની વિગાની અંદર એ મારી વસ્તીના જો ઓશિયાળા હુડાનો જો હિસાબ નો કરી દઉં અને મારી વસ્તીના જો ઓશિયાળા હુડાનો હથળી નો જીલું ને તો દાદા બાલાની દીવડમનો કોટ લાગી જાય મારી દીવડમનો કોટ લાગી જાય દેવતમાં કીધું છે ને ભાઈ કે દુઃખ વગર દીવી બી પડે દુઃખ વગર દીવી નો પડે કસોટી વગર ધર્મ નથી મળતું ભાઈ પણ બા કસોટી એ કસોટી તો મારા બાપ માલા ના નહીં ભાઈ નહીં હગા નહીં કાકા નહીં કટક એ મારી ગરીબની દેવી મળે એ આ કસોટીનો બગીચો બધાની જગ્યા બાપાનો પ્રાગ વડલો કસોટીનો બગીચો છે ભાઈ કારણ કે ખૂબ એને દુઃખ પડ્યું છે એ ખૂબ એને વેળા પડી એ મારી ગરીબની દેવી મળે તારી સિવાય કોઈ નથી હો પણ તારે કુજડી માયનો ઓળાગડો તો કુડા બજડી મારી માં વેળી મારી માં હકદડી એ મારી માં બોમાય મિત્રો મારી માં મેલડી દયા આવી હો હાલો હાલો મારી વસ્તી હાલો બેટા આ બધાની જગ્યાની અંદર ગુરુ પાડ્યું ડબડો ભાગલો અને બેટા જે 52 પાણીમાં દુબળું પાડ્યું અને જો દુબળા પાણીનો હિસાબ નો કરી દઉં અને જો દુબળા પાણીનો હિસાબ નો કરું તો મને દાદા બાલાની દીવડી મને ખોટ લાગી જાય જાવ બાલાની દીવડી મને ખોટ લાગી જાય જાવ કસોટી વગર ધર્મ
આ સોશિયલ વગરનું ધર્મ નો મળે દુઃખ વગરની દેવી નો મળે પણ રૂડું નથી ને કાઢતો હું જ્યારે પહેલી વાર આવ્યો શું દોડ્યો સમય શું માથે વિપતની કાળી વાદળી વરાણી મારા બાપ બારી દીધી પડે જોજે હો એ નબળું વસ્તી છે દુબળું ભાગો નબળું પાણી છે પણ મળી શેતરતી નહીં હો એ શેતરતી નહીં પણ તઈ મારા બાપ માલાની દેવી મારા બાપ દખુની દેવી બોલી હો મારી કીધી કરજો આ બધા કરી દિયામાં હું દાદા માલાની દેવી આપે વાર્તા માંડું એ દાદા લખુની દેવી વાર્તા માંડું પણ મારી વસ્તી મારી કીધી કરજો હું આંગળી સીધું ત્યાં ઊભી રહેજો અને બેટા જો મારી વસ્તીના મનના માપિયા પૂરા નો કરી દઉં અને મારી વસ્તીની જો યાદ આમ પૂરી નો કરું દાદા બાબાની દેવને મને ખોટ લાગી જાય અને એટલે કરી દીધી એ દેવી વસ્તુના મનના માપિયા પૂરા કરી દીધા હો રવા દો મારી વસ્તી રવા દો એ વધેની ઘાટ પાર કાકા ધરતી અંદર સહી શું હોશિયાર આહુડા પાડો અને ઓલા હાથિયા ઘોડે જે મારવા ઠાઠા જુઓ ને તા તો મારી વસ્તી મને સાંભળ્યો એ મારી વસ્તી મને સાંભળે અને બેડા જો પીડી બાખરી બબરી બની અને જો ચકલી બબરી નો ઉભી રહી એસી વર્ષની ઉંમરની થઈ અને જો મારી વસ્તીની જો ભાડે નો આવું અને હાસી ઉઘડીનું બાથરૂમ લઈ અને મારી વસ્તીની જો ભાડું નો લો આ તને દાદા માલની દેવીને મને દાદા તો કુની દેવીને મને ખોટ લાગી જાય ગરીબાઈ તો અલા ગરીબાઈ તો એ ગરીબાઈ ક્યાંય હાટે નથી બેસાતી ભાઈ ગરીબાઈ તો આડું ન હોય પણ ગરીબાઈ તો મારા બાપ માલા પાસે હતી એ એવી ગરીબાઈ અમારા કેસુ બાપા પાસે વિનોદ ભાઈ અલા દેવી પાસે શું માંગે પડે મારે કેસુડાને માયા નથી જોતી ધન નથી જોતું મેડિયું ઓલાદા નથી જોતી હો પણ જે અમારી વસ્તી ઓછી ના આહુડા પાડે એ મારી વસ્તી જે ઓછી ના આહુડા પાડે બડે આપણ પડી એનું ઓછા જો રાખતી હો એ તારી પાસે માયા નથી જોતી ધન નથી જોતું પણ મારા બાપ પાણી દેવી જોશે હો ખોટ મને નથી ખોટ મારા બાપ લખુડાની દેવી કરે એ મારા બાપ માતાની દેવી તને ખોટશે હો ભલા માણસો અલા દેવી તારે એ કેસુ હોટ પડ્યો બોલ સાંભળ્યો રવાદે પર કેસુડા રવાદે એ નબળોની હાપો નાખમાં અને બેટા તો તારી વસ્તીને જો ઓછે વાહું પડવા દો નબળોની હાપો નાખવા દો
અને મારી દુબળી વસ્તી માથે કોઈ રાવો જાગે કોઈ દઈદરો કોઈ મેખો જાગે અને બેટા જો પાસ આંગળીનો વ્યવહાર કરી જાય કોઈ ધોલો ઘા કરે અને જો ગાંડા બાર નો મેલું અને ગાંડા નવાજ નો કરી દઉં ને આ કદીનો માલિયાની દેવને મને કોટ લાગી જાય સમય બહુ છે એટલે પ્રેમથી માતાજીનો જબરદસ્ત શિકાર કરી અને 5,000 રૂપિયાની આરતી કરી કાર્યક્રમનો દૂર આપણે આગળ વધારી પણ હજી એકવાર કારણ કે બાપ આપણી ગદગંગા આપણો સમાજ ભલા શું આપણું ઘરાણું છે અહીંયા જ્યાં સુધી અવાજ સંભળાતો હોય ત્યાં સુધી મારી સમાજ મારી ગદગંગા બાપુ ભૈયાને એટલે અહીંયા 5 મિનિટ બધા આ બાજુ આવતા રહ્યો કારણ કે આપણા બધા વડીલની બાજુ બેવી થોડું રૂડું ન લાગે એટલે બધા આ બાજુ આવો પ્રેમથી બધાને બે હાથ જોડી નમ્ર વિનંતી છે આ બાજુ બધા આવતા રહ્યો અને માતાજીની જબરદસ્ત શિકાર કરી કાર્યક્રમો દૂર અને 5,000 રૂપિયા આરતી દેશું પણ બધા પ્રેમથી આ બાજુ બધા રહો એટલે ભાવથી બધા બે હાથ ઊંચા કરી માનો જબરદસ્ત શિકાર કરી પણ અંતરના ભાવથી બધા ભાવથી માનો શિકાર કરજો બોજ એવી હોતમાં એવી હોતમાં એવી હોતમાં ભલા માણસો મેં પેલા જ કીધું એટલે આ કોઈ ખાવાનું આવતું હોય હા બટકું રોટલો પાસે દાન હોવું નાખી રહ્યો હોય ભલા માણસો કારણ કે પેલાના સમયની અંદર આપણી નાતને આપણા હગાને આપણા ભાઈઓને બોલાવવાનું કારણ વસ્તી ગરીબ હોય ભૂવો નબળો હોય પણ એને દેવીની રતિ ગતિની કાંઈ ખબર ન હોય ને તો 5 ભાઈઓ આવે ને તો દેવીની કોઈ વાત અવળી જાતી હોય તો કે કરવા શેતરથી નહીં આપણે 5 ભાઈઓ 5,000 એટલે બોલાવી છે એટલે ખાવાનું આવતા હોય ખાવા કોઈનું આવતું હોય પણ કાક વાત રતિ જાણવા આવતા હોય એટલે બીજું તો કાંઈ કહેતો નથી પણ બધા પ્રેમથી બધા અહીં બેહી અને જબરજસ્ત માનો છે શિકાર કરજો બોજ એવી હોતમાં સગરમાં મુંબઈમાં મામેલડીમાં માલા દાદા તખુ દાદા આજ ગાબો ચાર ભાઈઓ કલમો વાળી નમુનિયા તાળની દીવી સુરતના રખા બારડોલીના રખા મારી નાચની દી સરાના રખા બાપા ઉગતાની મેળવી
બાણજી દાડા રામગઢ ના રખા દાદા તાળ બંધન દીવી જગદંબા માતુ જો અખંડ બધાર કી રામ તારા દીવા મળે અખંડ તારા દીવા મળે માડી પ્રગટ સૂત હકત જાતો માડી તમારા રે નારી તપને નમણું કરે એ દીવડા જગમગ જગમગ
માડી તમે એ માડી તમે જો આ ભાવ છે 500 રૂપિયા આપી અને માતાજીની આરતીની શુભ શરૂઆત આવી રીતે બધા વધાવજો હા જો 500 રૂપિયા આપી અમારા વિજુબેન માની આરતી વધાવે જબરજસ્ત તાલીઓથી વધાવો આ અમારા ભુવાજીના ઘરેથી પરણભાઈના ઘરેથી રયાબેન 500 રૂપિયા આપી માતાજીની આરતી વધાવે એમને પણ જબરજસ્ત તાલીઓથી વધાવજો હા જો ભાવ તો જો મોટા ભુવાનું નામ લેજો કારણ કે કોઈ કોઈની કરેલી કસોટી જાતી નથી ભાઈ અને કહેવતમાં કીધું છે ને ભાઈ કે માયા કમાય માનવી માયા રહત નહીં કીર્તિ ઉદા કો આખા પાડ્યા પડે તને એટલે બધાયને આરતી વધાવવાની છે હા માય કઈ આપ્યું હોય તો વધાવજો એ આરતી મેરડી માં બચુ બાપા એ 500 રૂપિયા આપી અને માતાજીની આરતી એમને પણ જબરજસ્ત તાલીઓથી વધાવે બાપો આ અમારા બેન વિનોદભાઈના ઘરેથી 1111 રૂપિયા આપી અને માલા બાપાના નામની આરતી એલા હું તો કહું છું દેવ તો કાઈ નહીં પણ જો જબરજસ્ત તાલીઓથી તો વધાવો અમારા ભરતભાઈના ઘરેથી માલા દાદાના નામથી 500 રૂપિયા આપી અને એ ભરતભાઈના ઘરેથી અમારા સુભાઈના ઘરેથી 500 રૂપિયા આપી આપણે પણ જબરજસ્ત તાલીઓથી વધાવી દીધું માલા દાદાના નામથી 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવે પણ બાપ એના આયામાં કેવો ભાવ ઓ કંકુડા ગોરાણા ઓ કંકુડા ગોરાણા કે મના પગલા દેખા મને તારા નામથી 500 રૂપિયા આપી અને એમની આરતી વધાવે જબરજસ્ત તાલીઓ કરીને પણ ઓ કંકુડા
પછી રૂપિયો આપી અમારા માલા દાદાના નામની આરતી. હા, એમની દીકરી કુંવાસી. અમારા ફરજિયા કુળ વિનોદભાઈ 200 રૂપિયો આપી અને દાદાના નામની આરતી વધાવે. એમને પણ જબરજસ્ત તાલીમથી વધાવી લીજો. 100 રૂપિયો આપી અમારા હેમુ બાપાના નામથી. એમને પણ દીકરીનો ભાવ તો જો બાપો. પાટડિયા અરવિંદભાઈ 100 રૂપિયો આપી અને માતાજીની આરતી વધાવે. જબરજસ્ત તાલીમ પણ વધાવી લીજો. ખાંડ નથી કરતો પણ ખરેખર જેને કોઈ દેવી પાસે માયા નથી પડે એ દેવું હોય તો મારી વસ્તુ દીધી છે. મારે કેસુર નથી જોતું અને કેવું હોય ને તો મને કેસુર નથી દેજો. મારી વસ્તુને નો કે આપણ આપણ દેવી આપણ પણ ગરીબી તો મારા બાપ માલા પાસે હતી. આડુમાં ગરીબી કે શું અમારો એવો ભાવ છે. ખાલી 2 પગ મારો. ઓ કંકુડા ઘોરા બાપો બાપો રૂપિયા આપી માલા દાદાના નામથી આરતી વધાવે છે. જબરજસ્ત તાલીમથી વધાવી લીજો. જીતુભાઈ વીરજીભાઈ વાવડી ગામથી પધારેલ 500 રૂપિયા આપી અને દાદાના નામની આરતી વધાવે. એમને પણ જબરજસ્ત તાલીમથી વધાવી લીજો. અમારા ભુવાજી એમના દીકરાના 500 રૂપિયા આપી અને દાદાના નામની આરતી વધાવે. એમને પણ જબરજસ્ત તાલીમથી વધાવી લીજો. માલા દાદાના દેવી 600 રૂપિયા આપી અને ભાઈ આરતી વધાવે. એમને પણ જબરજસ્ત તાલીમથી વધાવી લીજો. તખુદા દાદાની આરતી 500 રૂપિયા આપી તખુદા દાદાના નામની આરતી વધાવે. એમને પણ જબરજસ્ત તાલીમથી વધાવી લીજો. ઉગ્રેજી અમારા ધનજીભાઈ પાળિયાથી વધારે 100 રૂપિયા આપી પણ આરતી વધાવે. એમને પણ જબરજસ્ત તાલીમથી વધાવી લીજો. હા બચો ભાઈ 100 રૂપિયા આપી પણ આરતી વધાવે. એમને પણ જબરજસ્ત તાલીમથી વધાવી લીજો. જયંતિભાઈ મુજીભાઈ અડવડિયા 200 રૂપિયા આપી પણ માની આરતી વધાવે. એમને પણ જબરજસ્ત તાલીમથી વધાવી લીજો. કિશનભાઈ પાટડિયા 100 રૂપિયા આપી અને માની આરતી વધાવે. એમને પણ જબરજસ્ત તાલીમથી વધાવી લીજો. અનિલભાઈ ઉગણિયા 100 રૂપિયા આપી અને માની આરતી વધાવે. જબરજસ્ત તાલીમથી વધાવી લીજો. 100 રૂપિયા આપી મારા
બેન વધાવીને પણ જબરજસ્ત તાલીથી અમારા સંતોષભાઈના ઘરેથી માલા દાદાના નામથી 500 રૂપિયા આપી અને આરતી વધાવીને પણ જબરજસ્ત તાલીથી સંતોષભાઈ 500 રૂપિયા આપી અને માલા દાદા તખુ દાદા અને કુલની દેવીના નામની આરતી વધાવી એમની પણ જબરજસ્ત તાલીથી વધાવી છે રમેશભાઈ કાવઠિયા જોડાથી 200 રૂપિયા આપી અને માની આરતી વધાવી પણ ભલા માણસો એ આ વસ્તુના હૈયે હરખ ભલા માણસો વાટ જોઈને બેઠા હતા હો એ સુમાલના એ તોરણ મઢડે કંકુ વેરા મઢડે કંકુ વેરા ચુકલિયા ઉતારો આરતી હક તમારી આરતી આપો આપો જય હો જય હો એ 500 રૂપિયા આપી માની આરતી વધાવજો જબરદસ્ત તાલીથી વધાવજો બાપો ભઈનો એવો ભાવ છે એ ભલા માણસો જો એની પાસે કાંઈ નથી મળે અમારા સજુભાઈ જો એમનો ભાવ જો ભલા માણસો હા કાંઈ વાંધો નહીં હા અને જેનો જે ભાવ હોય એ બધાય પ્રેમથી બધાય આરતી વધાવજો હા બોલી જાઓ સતુ કર 100 રૂપિયા આપી માની આરતી વધાવી મને 50 તાલીથી વધાવી લીજો એમ હા અને તમે તારે મૂકી દો ને તો કોઈ વાંધો નથી હા આ બધું આપણે મળી જ દઈ દેવાનું છે ખેમાભાઈ મુરજીભાઈ હળવદિયા 500 રૂપિયા આપી માની આરતી વધાવી મને 50 તાલીથી વધાવી લીજો આ 100 રૂપિયા આપી અને મારી ધાંગધ્રાના શમશાન વાળી મેળવીની એમની પણ આરતી વધાવી એમને પણ જબરજસ્ત તાલીથી વધાવી લીજો આ નવાણિયા ગામ હેમુભાઈ એમની પણ 500 રૂપિયા આપી અને જય બોલાવે છે એમને પણ હંસાબેન રમેશભાઈ 100 રૂપિયા આપી અને આરતી વધાવી પણ જબરજસ્ત તાલીથી વધાવી તખુ બાપાના નામથી 200 રૂપિયા આપી અને આરતી વધાવી પણ જબરજસ્ત તાલીથી વધાવી અમારા વિષ્ણુભાઈ હા કેસા બાપાના દીકરા 500 રૂપિયા આપી અને આરતી વધાવી પણ જબરજસ્ત તાલીથી વધાવી લીજો અમારા હેમુ બાપાના દીકરી 500 રૂપિયા આપી અને એમની આરતી વધાવી પણ જબરજસ્ત તાલીથી વધાવી લીજો હેમુ બાપાના દીકરા દેવરાજભાઈ 500 રૂપિયા આપી અને હેમુ બાપાની તખુ બાપાની અને માલા બાપાની આરતી વધાવી પણ જબરજસ્ત તાલીથી વધાવી લીજો પ્રિન્સ અમારા સંતોષભાઈના દીકરા પ્રિન્સ 500 રૂપિયા આપી અને માતાજીની આરતી વધાવી પણ જબરજસ્ત તાલીથી વધાવી લીજો
ઈસા દાદાના દીકરાના દીકરી હા બે 101 રૂપિયા આપી દાદાની આરતી બતાવી પણ જબરજસ્ત તાલી દીધો અને બા એ આ કુળની અંદર મારી ઉગંદડી મારી મેલની બાપ ઈ પૂજાતી હોય મારા દાદા માલાના વારની દેવી અને ઈ મારી મેલની આરતી થતી હોય ત્યારે અરે સોનાની ડાગલી નું રૂપાની ગાંબી અરે સોનાની ડાગલી નું રૂપાની ગાંબી અરે મુડી સારી મેલડી યાદતી માં મેલડી માંડવે આવ દીવડા સગમગ આરતી બતાવે એમને પણ જબરજસ્ત તાલી દીધો શંકરભાઈ વરુભાઈ સોસિયા રામરાજી બધા 200 રૂપિયા આપી અને માની આરતી બતાવે એમને પણ જબરજસ્ત તાલી દીધો 200 રૂપિયા આપી અમારા રસિકભાઈ એ પણ આરતી બતાવે એમને પણ જબરજસ્ત તાલી દીધો અરે બિન ગુલાલ કહું ગુડા મેરા આવો બસ આવો બાપુ બાપુ સાગરભાઈ 251 રૂપિયા આપી અને માની આરતી બતાવી એમને પણ જબરજસ્ત તાલી બતાવી મંજીભાઈ બોજોયા 201 રૂપિયા આપી એ પણ માની આરતી બતાવી એમને પણ જબરજસ્ત તાલી બતાવી આકાશભાઈ રમેશભાઈ કાવડિયા 201 રૂપિયા આપી એમને પણ જબરજસ્ત તાલી બતાવી રબ્બા રૂપસિંહ 201 રૂપિયા આપી અને માની આરતી બતાવી એમને પણ જબરજસ્ત તાલી બતાવી
હા શિવાભાઈ મેરુભાઈ 200 રૂપિયા આપી અને હવે જે આપો ને એ બધું મૂકી દેજો કારણ કે થોડીક વાર રમી લે તો બધાને આનંદ આવે અમારા હેમુ બાપાની અને ઈસા બાપાના નામથી 500 રૂપિયા આપી ભરતભાઈ ઈશ્વરભાઈ ભલા માણસો ખરેખર સમય આવે ને ભાઈ સાંભળે માં સાંભળે બાપ સાંભળે કારણ કે આજ હયાત નથી ને મળે તારી સિવાય કોઈ નથી એ લાડ કોટનો બધા તે પૂરા કર્યા છે મળે પેટ રેતા પિતા મોવા જન્મતા મુઈ માં મળે કોઈ નથી હો ભલા માણસો કોને નો સાંભળે હળદર ગામ થી બધા 200 રૂપિયા આપી અને માને હાથે બતાવે વાદો સંતોષભાઈ સુરતના અમારા બારડોલીના રખા દાદા તાટી દેવી એના નામથી 500 રૂપિયા આપી અને સંતોષભાઈ બતાવે એમને પણ જબરજસ્ત તાલી બતાવી આદો નામ દીજો ભલા માણસો એ વસ્તીનો અહીં કેટલો ભાવ છે 200 રૂપિયા આપે અમારા ભરતભાઈ કેસા ભુવાનો નામ ની આરતી બતાવે બાપો વાદો વાદો
હેબત પરથી વધારે ભણી ત્યાંથી વધારે મહેમાન ડાયરો 500 ની રૂપિયા આપી હેમુભાઈ 500 ની રૂપિયા આપી અને દાદાના નામની આરતી બતાવી પણ જબરજસ્ત ચાલુ છે બતાવી લેજો અને હવે સમય બહુ થઈ ગયો છે એટલે